શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર થર્ડ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ એટલે કે અણુઓ અને પરમાણુઓ પાર્ટ 3. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પરમાણુય દળ વિશે વાત કરી હતી. વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણુય દળ એકમ કેવી રીતે નક્કી કર્યું, શરૂઆતમાં તેમણે ઓક્સિજનને મહત્ત્વ શા માટે આપ્યું હતું તેની ચર્ચા કરી, અને ત્યાર પછી કાર્બન સમસ્થાનિકને એક સંદર્ભ ગણી અને તત્વના પરમાણુય દળ એકમ કેવી રીતે નક્કી કર્યા તે વાત કરી હતી. કઈ રીતે પરમાણુય દળ એકમને વ્યાખ્યાયિત કર્યો તો આપણે જોયું હતું કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને પરમાણુય દળ એકમ કહે છે અને તેની સંજ્ઞા યુ છે. મિત્રો, આપણે જોયું હતું અહીંયા આપણને કેટલાક તત્વના પરમાણુય દળ આપેલા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 છે, કાર્બનનો પરમાણુય દળ 12 ગણ્યો છે, ઓક્સિજનનો પરમાણુય દળ 16 યુ છે, અને એ જ રીતે આપણને અન્ય તત્વના અહીંયા પરમાણુય દળ આપ્યા છે. આ પરમાણુય દળને સંદર્ભ તરીકે આપણે યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું. ત્યાર પછી હવે આગળનો કોન્સેપ્ટ આપણે જે જોવાનો છે તે છે અણુ શું છે. સામાન્ય રીતે 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ એ અણુ છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. એટલે જ્યારે 2 પરમાણુ હોય અને તે વિરુદ્ધ વીજભાર ધરાવતા થાય ત્યારે પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાય છે. એટલે આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજનના વિશેની વાત તમે અગાઉના ધોરણમાં શીખશો, પણ અહીંયા આપણે અણુ વિશે એટલી વાત આપણે સમજવી જોઈએ કે સામાન્ય રીતે 2 કે તેથી વધુ તત્વોના પરમાણુઓ જ્યારે સંયોજાય છે ત્યારે અણુ બને છે. અણુ એ સંયોજનથી બનતો નાનામાં નાનો કણ છે, અને આગળ આપણે જોયું તે પ્રમાણે સાદા પૂર્ણાંક સંખ્યામાં પરમાણુઓ જોડાઈ અને અણુ બનાવે છે. અણુ જે છે તે એક જ તત્વના પરમાણુઓ હોય અથવા તો જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર જોડાય અને અણુ બનાવે છે. દાખલા તરીકે આપણે જો એવી વાત કરીએ કે ક્લોરીન વાયુ તો Cl2, તો આ ક્લોરીન વાયુની અંદર 2 ક્લોરીન પરમાણુઓ જોડાયેલા છે અને તે બંને એક જ તત્વના પરમાણુઓ છે. પણ આપણે ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ HCl, તો હાઇડ્રોક્લોરિક એસિડની અંદર 2 જુદા જુદા તત્વના પરમાણુઓ છે. એક હાઇડ્રોજન પરમાણુ છે અને બીજો ક્લોરીન પરમાણુ છે. એટલે આમ એક જ તત્વના પરમાણુઓ જ્યારે જોડાય તો તે રીતે પણ અણુ બને છે. દાખલા તરીકે એટલે એક જ પરમાણુ હોય, આર્ગોન, હિલિયમ એક જ પરમાણુ છે, પરંતુ બધા જ અધાતુ તત્વોમાં આવું બનતું નથી. એટલે કે આર્ગોન અને હિલિયમ એ અધાતુ આપણે કયા છે. અધાતુ તત્વના અણુઓ એક કરતાં વધુ પરમાણુના પણ બનેલા હોય છે. દાખલા તરીકે ઓક્સિજનનો અણુ તો એક કરતાં વધારે પરમાણુ છે. ઓક્સિજનનો એક પરમાણુ
બીજો ઓક્સિજનનો એક પરમાણુ, બંને જોડાય એટલે ઓક્સિજનનો અણુ બને એટલે O2. એટલે એને દ્વિપરમાણવીય અણુ કહે છે. એટલે આમ કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. તે આગળ વાત અહીંયા આપણને આપી હશે. એટલે પરમાણવીયતા એટલે શું? કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. એટલે આગળ આપણે જે ઉદાહરણ જોયું અહીંયા, આર્ગોન, હિલિયમ, તો આ એક પરમાણુ છે, આથી તેની પરમાણવીયતા એક થાય. આ એક પરમાણવીયતા છે. તો ઓક્સિજન, નાઇટ્રોજન, એમાં એક ઓક્સિજનનો નહીં, ઓક્સિજનના 2 પરમાણુ હોય અને તે જોડાઈને ઓક્સિજનનો એક અણુ બને છે. નાઇટ્રોજનમાં નાઇટ્રોજનના 2 પરમાણુ જોડાય છે અને નાઇટ્રોજન વાયુનો એક અણુ બને છે. એટલે આમ કેટલાક તત્વોની પરમાણવીયતા આપણને આગળના કોઠામાં આપી છે. આગળ જોયું તે પ્રમાણે આર્ગોન અને હિલિયમ એ એક પરમાણવીય, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરિન એનો એક અણુ બને ત્યારે 2 પરમાણુઓ જોડાતા હોય છે. એટલે આપણે O2 લખીએ છીએ, Cl2 લખીએ છીએ. Cl2 એટલે ક્લોરિન વાયુનો એક અણુ, પણ Cl2 છે એટલે એમાં 2 ક્લોરિન પરમાણુ જોડાયેલા છે એટલે તે દ્વિપરમાણવીય છે. એ જ રીતે ફોસ્ફરસ ચતુષ્પરમાણવીય છે. એટલે ફોસ્ફરસનો અણુ હોય એમાં ફોસ્ફરસના 4 પરમાણુ હોય છે. ફોસ્ફરસના 4 પરમાણુ જોડાઈ અને ફોસ્ફરસનો એક અણુ બનાવે છે. સલ્ફર બહુપરમાણવીય છે. એટલે 4 કે તેથી વધારે, 4થી વધારે પરમાણુ જ્યારે જોડાયેલા હોય ત્યારે તે અણુની પરમાણવીયતા આપણે બહુપરમાણવીય છે એમ કહીએ છીએ. કારણ કે સલ્ફર જે છે તે સલ્ફરની અંદર 8 પરમાણુઓ જોડાયેલા છે. એટલે ક્યારેક તમને S8 પણ લખેલું વાંચશો. સામાન્ય રીતે ધાતુની અહીંયા વાત કરી છે તે બધા એક પરમાણવીય છે. આગળ આપણને વાત આપી છે તે જોઈએ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. કેટલાક ઉદાહરણ આપણને આપ્યા છે તે જોઈએ. નિશ્ચિત પ્રમાણનો આપણે નિયમ પણ જોયો હતો મિત્રો આગળ, જ્યારે આપણે ડાલ્ટનના અભિધારણાઓ વિશે વાત કરી હતી ત્યારે એમને શું કહ્યું હતું અને સાથે એકદમ શરૂઆતમાં આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ શીખ્યા હતા કે તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાતા હોય છે. એટલે કોઈ રાસાયણિક પદાર્થ હોય, કોઈ સંયોજન હોય તો એમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે. દાખલા તરીકે પાણી, તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1:8 છે. તો એ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને એમોનિયા એટલે NH3. એટલે એમોનિયાનો અણુ હોય એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમ 2 જુદા જુદા તત્વના પરમાણુઓ જોડાયેલા છે. નાઇટ્રોજનનો 1 પરમાણુ છે અને હાઇડ્રોજનના 3 પરમાણુ છે. પણ એ જે ત્યારે જોડાય છે ત્યારે 14:3ના પ્રમાણમાં જોડાયેલા છે. તો આપણે NH3 કેમ લખીએ? અથવા તો પાણી જે છે, પાણીનું અણુ સૂત્ર આપણે લખવું છે, H2O લખીએ છીએ. તો એમાં આપણને ખ્યાલ કઈ રીતે આવે કે હાઇડ્રોજનના 2 જ પરમાણુ છે અને ઓક્સિજનનો 1 છે?
એટલે આપણે અહીંયા ઉદાહરણ જે આપ્યું છે તે ઉદાહરણ સમજવા માટે પ્રયત્ન કરીએ. એટલે સંયોજનના અણુમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા એનો ગુણોત્તર આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ સંયોજન હોય એ સંયોજનના અણુમાં, દાખલા તરીકે આપણે પાણી લઈએ તો પાણીના એક અણુમાં જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે તે હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુનો સંખ્યાનો ગુણોત્તર કેટલો? દળથી ગુણોત્તર આપણને ખબર પડી. કેટલો છે દળથી ગુણોત્તર? 1:8. તો અહીંયા કોઠો આપણને સમજાવ્યો છે કે આપણે જો પાણીની વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે પરમાણુઓ છે. હાઇડ્રોજન તત્વનો પરમાણુ, ઓક્સિજન તત્વનો પરમાણુ. દળથી ગુણોત્તર કેટલો છે? 1:8. હવે પછી તેમનો પરમાણુય દળ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો હાઇડ્રોજનનો પરમાણુય દળ કેટલો? 1. ઓક્સિજનનો પરમાણુય દળ કેટલો? 16. આપણે આગળ જ કોઠામાં જોયું હતું, બરાબર છે. હવે આ દળથી ગુણોત્તર અને આ પરમાણુય દળ એ બંનેનો ભાગાકાર કરવાનો છે. એટલે જો દળથી જે ગુણોત્તર હોય તે અને પરમાણુય દળ એ બંનેનો ગુણોત્તર લેવાનો છે, ભાગાકાર. એટલે આ 1/1 એટલે જવાબ અહીંયા 1 આવશે. 8/16 એટલે જવાબ આવશે 1/2. શું કર્યું મિત્રો? જે સંયોજનની આપણે વાત કરતા હોઈએ તે સંયોજનમાં કયા કયા તત્વના પરમાણુઓ છે તે નક્કી થાય. પહેલાં દળથી ગુણોત્તર નક્કી થાય. તે પરમાણુ જે છે તેમનો પરમાણુય દળ આપણે ધ્યાનમાં લઈએ. અને હવે આ દળથી ગુણોત્તર અને પરમાણુય દળ એનો આપણે ગુણોત્તર લેવાનો, એટલે કે ભાગાકાર કરવાનો. 1/1 અને 8/16. હવે અહીંયા જે આ ગુણોત્તર આવે છે ત્રીજી કોલમમાં, અહીંયા 1 આવે છે અને અહીંયા 1/2 આવે છે, એટલે 0.5 છે. હવે જ્યારે પણ સંયોજનની અંદર આગળ આપણે વાત કરી હતી કે તત્વો સાદી પૂર્ણાંક સંખ્યામાં જોડાય છે. તો હવે પૂર્ણાંક સંખ્યા લેવી હોય તો અહીંયા તો આપણને અપૂર્ણાંક આવે છે. આથી પૂર્ણાંક સંખ્યા કરવા માટે આપણે શું કર્યું કે આ અડધો છે એને ડબલ કરીએ એટલે 1 થાય. તો અહીંયા પણ ડબલ કરી દઈએ. 1ના ડબલ કેટલા થાય? 2. એટલે હવે આ ગુણોત્તર આવ્યો 2:1. શેની વાત કરી છે? પાણીના સંયોજનની અંદર, એટલે પાણીના એક અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 2:1 મળે છે. એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. ચાલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. હમણાં આપણે જોયું હતું એમોનિયા. એમોનિયાના અણુમાં એમાં જોડાતા પરમાણુ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? તો કયા કયા થાય છે? તો એક છે નાઇટ્રોજન અને બીજો છે હાઇડ્રોજન, બરાબર છે. આ એન લખ્યો છે, મેં ડબલ્યુ નથી, ફરીથી લખી કાઢું. નાઇટ્રોજન, હાઇડ્રોજન તત્વની લખી કાઢ્યા. હવે દળથી ગુણોત્તર તો આગળ જ ઉપરને આપ્યું છે આપણને કે એમોનિયા સંયોજનની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે જોડાય છે તે દળથી ગુણોત્તર કેટલો છે? 14:3. એટલે આપણે અહીંયા નાઇટ્રોજન, હાઇડ્રોજન અહીંયા આપણે લખીશું 14 અને અહીંયા લખીશું 3. હવે બંનેનો પરમાણુય દળ કેટલો છે તે લેવાનું છે. તો નાઇટ્રોજનનો પરમાણુય દળ છે 14 અને હાઇડ્રોજનનો પરમાણુય દળ છે 1, બરાબર. હવે ત્રીજા કોઠામાં શું કરવાનું છે? આ બંનેનો ભાગાકાર કરવાનો છે. તો 14/14 અહીંયા 1 આવશે અને 3/1 અહીંયા 3 આવશે. એટલે હવે અહીંયા ગુણોત્તર જે છે ભાગાકાર પૂર્ણાંક સંખ્યામાં આવ્યો. એટલે
નાઇટ્રોજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના 3 પરમાણુ. એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંનેનો ગુણોત્તર 1:3. એટલે એમોનિયાના એક અણુમાં નાઇટ્રોજનનો એક પરમાણુ હોય છે અને હાઇડ્રોજનના 3 પરમાણુ હોય છે, એટલે NH3. હવે મિત્રો NH3 લખીએ છીએ. H3N કેમ નથી લખતા તે આગળ વાત આવશે, તે વખતે ચર્ચા કરીશું. હવે આગળનો કોન્સેપ્ટ છે આયન એટલે શું. તો જ્યારે સંયોજન એ ધાતુ અને અધાતુયુક્ત હોય, ધાતુ અને અધાતુ એટલે કે ધાતુ તત્વનો પરમાણુ, અધાતુ તત્વનો પરમાણુ એ જોડાઈને જ્યારે સંયોજન બનેલા હોય ત્યારે એ વીજભારિત ઘટકોના બનેલા હોય છે. અને આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. આયન એટલે વીજભારિત કણ, વીજભારિત ઘટક. ક્યારે, કયા સંયોજનોમાં? ધાતુ અને અધાતુ હોય. દાખલા તરીકે સોડિયમ ધાતુ છે, એની સાથે અધાતુ જોડાય છે, ક્લોરીન અધાતુ છે. તો આ NaCl જે સંયોજન થયું, જેને આપણે મીઠું કહીએ છીએ, આ NaCl એમાં ધાતુ અને અધાતુ છે. હવે આ જ્યારે સંયોજન હોય તો તેની અંદર વીજભારિત ઘટક હોય છે. કઈ રીતે હોય? તો સોડિયમ જે છે તે ધન વીજભારિત હોય છે અને ક્લોરીન ઋણ વીજભારિત હોય છે. તો આમ સંયોજનોની અંદર ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે અને ધન વીજભારિત આયનને કેટાયન કહે છે. એટલે સોડિયમ ધન આયન એટલે Na+, અને Cl ઋણ આયન, અને ક્લોરીન આયન સ્વરૂપમાં છે એટલે એને આપણે ક્લોરાઇડ કહીએ છીએ. એટલે આમ આયન જેની જે વાત કરી તે આયનને અંદર વીજભારને આધારે જો આપણે એને વર્ગીકૃત કરવા હોય તો ધન આયન હોય અને ઋણ આયન હોય. ધન આયનને આપણે કેટાયન કહીએ અને ઋણ આયન છે એને આપણે એનાયન કહીએ. Na+, પછી K+, કેલ્શિયમ Ca એ પ્લસ હોય પણ એમાં 2 વીજભાર છે એટલે Ca2+ એમ લખતા હોઈએ છીએ. બહુપરમાણુય આયન. કેટલીક વાર આ વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહ સ્વરૂપે આયન હોય તો એને બહુપરમાણુય આયન કહેવામાં આવે. એટલે પરમાણુની સંખ્યાને આધારે આયનના પ્રકાર પડે. કે એક જ હોય તો તે એક પરમાણુય એટલે કે એક જ પરમાણુના બનેલા હોય. હમણાં આપણે ઉદાહરણ લીધું Na+, Cl-, આ એક પરમાણુય અણુ છે, આયન છે. તો 2 પરમાણુથી, ધારો કે OH-, તો આગળ આપણને કોઠામાં નીચે આપ્યા છે તેની જ વાત કરી લઈએ મિત્રો, તમને વધારે સરળ રહે. એટલે આયન 2 પ્રકારના કયા? ધન આયન, ઋણ આયન. પણ આ બંને છે એક પરમાણુય આયન, એક જ પરમાણુય છે. એમાં સોડિયમ, પોટેશિયમ, સિલ્વર એ એક ધન વીજભાર ધરાવે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક 2 ધન વીજભાર ધરાવે છે. તો ઋણ વીજભારિત આયનના ઉદાહરણ આપ્યા છે. સામાન્ય રીતે જ્યારે ધાતુ તત્વ છે એ ધાતુ તત્વ જ્યારે આયનમાં રૂપાંતરિત થાય ત્યારે તે ધન આયનમાં રૂપાંતરિત થાય છે. શા માટે? તો તે તેમની બાહ્યતમ કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે પરમાણુ પોતે ધન આયનમાં રૂપાંતરિત થાય છે અને એને આપણે આયન કહીએ છીએ. જ્યારે અધાતુ જે છે તે અધાતુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે છે અને આથી તે ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે.
તો સામે આપણને બહુપરમાણવીય આયનનું ઉદાહરણ આપ્યું કે જેની અંદર એક કરતાં વધારે પરમાણુઓ છે અને તે વીજભારિત છે. તો એમોનિયમ NH4, એ જ રીતે OH માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ CO3 2-. તો આ ઉદાહરણ યાદ રાખવાના. તો આયનની આપણને વાત કરી છે. એક પરમાણવીય આયન, બહુપરમાણવીય આયન, એ પરમાણુની સંખ્યાના આધારે આયનના પ્રકાર પડ્યા બે. એ જ રીતે ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન, એ વીજભારને આધારે આયનના પ્રકાર પડ્યા છે. અને આ જે આયનો દ્વારા ઋણ વીજભારિત આયન અને ધન વીજભારિત આયન એ વિરુદ્ધ વીજભાર ધરાવે, એટલે પ્રબળ આકર્ષણ બળ દ્વારા જોડાઈને સંયોજન બનાવે. દાખલા તરીકે આપણે કહીએ કે સોડિયમ ધન આયન હોય અને ક્લોરિન ઋણ આયન એટલે ક્લોરાઇડ બને. તો આ સોડિયમ ધન આયન અને આ ક્લોરાઇડ, આ બંને આયન વિરુદ્ધ વીજભાર ધરાવે. આથી તે જોડાઈને સંયોજન બનાવે અને આવા સંયોજનને આપણે આયનીય સંયોજન કહીએ છીએ. હવે આગળની વાત છે રાસાયણિક સૂત્રો લખો. આગળ મેં વાત કરી હતી ને કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ, તો હાઇડ્રોક્લોરિક એસિડને આપણે HCl લખીએ છીએ. કેમ ClH નથી લખતા? અથવા તો હમણાં જ ઉદાહરણ લીધું આપણે સોડિયમ ક્લોરાઇડ મીઠું, એમાં ક્લોરિન પરમાણુ છે અને સોડિયમ પરમાણુ છે, આયન સ્વરૂપમાં રૂપાંતર જોડાઈને. તો ClNA કેમ ના લખ્યું ને NaCl લખ્યું? તો રાસાયણિક સૂત્રો લખવા માટે કેટલાક ચોક્કસ નિયમો આપણને અહીં આપ્યા છે. તે અહીંયા આગળ આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અને તે માટે સંયોજન ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. અહીં નવો શબ્દ આવ્યો, સંયોજન ક્ષમતા. કોને કહેવાય સંયોજન ક્ષમતા? કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિ અથવા તો ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. એટલે કોઈ આપણને એવું પૂછે કે સંયોજકતા એટલે શું, વ્યાખ્યા આપો સંયોજકતાની, તો આ પ્રથમ જે લાઈન છે એના ઉપરથી આપણે જવાબ આપી શકીએ. કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને અથવા તો સાપેક્ષ શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. અહીંયા આગળ આવીએ તો એના ઉપરથી આપણે રાસાયણિક સૂત્ર લખી શકીએ. તો રાસાયણિક સૂત્ર લખતી વખતે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યારે આપણે રાસાયણિક સૂત્ર એટલે અણુસૂત્ર કહીએ કે અણુસૂત્ર શું છે કે કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે. કોઈ પણ સંયોજન લઈએ, દાખલા તરીકે પાણી લઈએ, તો એ સંયોજનના બંધારણનું આ સાંકેતિક H2O, આ સાંકેતિક નિરૂપણ થયું. તો આ સાંકેતિક નિરૂપણને આપણે રાસાયણિક સૂત્ર કહીએ, જેને આપણે અણુસૂત્ર પણ કહેતા રહેલા છીએ. તો એમાં કયા નિયમો લખવાના છે? પ્રથમ નિયમ, આયનની સંયોજકતા અને વીજભાર સમતોલિત હોવા જોઈએ. આપણે આયનીય સંયોજનની વાત કરીએ છીએ પહેલાં, તો એમના વીજભાર જે છે તે વીજભાર સમતોલિત અથવા તો એમની સંયોજકતા.
દાખલા તરીકે આપણે Na તો એક વીજભાર ધન વીજભાર છે, ક્લોરીન ઋણ એક વીજભાર છે, કેલ્શિયમ તો બે ધન વીજભાર છે. અને તો Na અને Cl જોડાય તો અહીં એક ધન વીજભાર એક ઋણ વીજભાર સમતોલિત થઈ ગયા. એટલે Na અને Clના એક એક પર આયન જોડાય. પણ જો કેલ્શિયમ ક્લોરાઇડ બને તો આપણે આ કાઢી નાખીએ સોડિયમને. કેલ્શિયમ અને ક્લોરીન એ બંનેના આયન એટલે Ca2+ અને ક્લોરાઇડ આયન એ જોડાય તો એકનો તો બે ધન વીજભાર છે અને એકને માઇનસમાં એક વીજભાર થયો ને. તો સમતોલિત કરવાના હોય તો શું કરવું પડે? બંને સરખા કરવા પડે. એટલા માટે આપણે CaCl2 લખીએ છીએ. એટલે આ બે ધન વીજભાર અને અહીંયા ક્લોરીનના બે આયન લીધા, બે ક્લોરાઇડ આયન એટલે માઇનસ માઇનસ બે વાર થાય એટલે બે ધન વીજભાર ને બે ઋણ વીજભાર એટલે વીજભાર સમતોલિત થયા. એટલે આમ વીજભાર સમતોલિત હોવા જોઈએ. પહેલી વાત તો એક. બીજું, ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય સંયોજન જે છે તે સંયોજનની અંદર ધાતુ હોય અને અધાતુ હોય તો પ્રથમ ધાતુની સંજ્ઞા લખાય છે મિત્રો. એટલે જો કેલ્શિયમ ઓક્સાઇડ એમાં કેલ્શિયમ ધાતુ છે અને ઓક્સિજન અધાતુ છે એટલે ધાતુને પહેલાં લખ્યું. સોડિયમ ક્લોરાઇડ અને જ્યારે નામ લખવાનું હોય એનું સોડિયમ ક્લોરાઇડ તો જો ધાતુ પહેલાં લખવાનું અને અધાતુ પછી લખવાનું. એટલે આમ કેલ્શિયમ સોડિયમ આયર્ન કોપર કે જે ધાતુઓ છે તેમને પહેલાં લખાય એટલે કે ડાબી તરફ લખાય છે. અને જે અધાતુઓ હોય ઓક્સિજન ક્લોરીન અને સલ્ફર એ અધાતુઓ છે તેમને જમણી તરફ લખાય છે. આ બીજો નિયમ થઈ ગયો. હવે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ શું કહે છે? બહુપરમાણવીય આયન હોય જ્યારે સંયોજન હોય અને એની અંદર બહુપરમાણવીય આયન હોય તો બહુપરમાણવીય આયન એક કરતાં વધારે હોય તો એમની સંખ્યાને કૌંસની બહાર લખાય. દાખલા કે MgOH તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે, Mg2+ હશે. મેગ્નેશિયમ એની સંયોજકતા 2+ છે અને એની સાથે હાઇડ્રોક્સાઇડ આયન જોડાય છે પણ OH- આ બહુ પરમાણવીય છે OH-. હવે Mg અને OH આ બે આયનો જોડાય અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. પણ પહેલો નિયમ કયો હતો? વીજભાર સમતોલિત હોવા જોઈએ. તો મેગ્નેશિયમનો એક આયન હોય તો આ હાઇડ્રોક્સાઇડના કેટલા આયન લેવા જોઈએ મિત્રો? બે લેવા જોઈએ ને. તો 2+ અને 2- સમતોલિત થઈ ગયા. આથી OH જે છે તે બે વાર લખાય અને તેને બે વાર લખીએ તો MgOH અને બે આમ ના લખાય. તો અહીંયા MgOH2 થયું. તો મિત્રો મેગ્નેશિયમનો એક પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના બે એમ વંચાય. અહીં તો OH સામૂહિક સ્વરૂપે છે અને એટલા માટે OH આયન બે વાર છે એટલે આમ કૌંસ કરી અને આ રીતે લખવું જોઈએ. NaOHમાં કૌંસ કરવાની જરૂર નથી કારણ કે બંને એક એક છે. એટલે આમ જ્યારે બહુપરમાણવીય આયન હોય કોઈ સંયોજનની અંદર અને તે એક કરતાં વધારે હોય તો તેની સંખ્યા એ કૌંસ કરી અને જમણી બાજુ નીચે લખવામાં આવે છે. તો આમ મિત્રો આપણે કઈ રીતે સંયોજનના સૂત્ર લખવા તેની વાત કરી. એટલે કે રાસાયણિક સૂત્ર એટલે શું, રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ. તો અહીંયા 3 નિયમ આપણે જોયા છે. એક ઉદાહરણ આપણે લઈએ તો દાખલા તરીકે
MgCl2 પણ લખાય. મેગ્નેશિયમ 2 ધન વીજભાર ધરાવે છે. ક્લોરીન 1 ઋણ વીજભાર ધરાવે છે. હવે આ બંને જ્યારે જોડાય અને સંયોજન બનાવે ત્યારે જો વીજભારને સંતુલિત કરવા હોય તો ક્લોરિનાઇડ 2 કરવા પડે, ત્યારે જ +2 અને -2 થાય. અને એટલા માટે આપણે એનો અણુસૂત્ર અથવા રાસાયણિક સૂત્ર MgCl2 લખીએ છીએ. ત્યાર પછી હવે આગળ સાદા સંયોજન સૂત્રો વિશે જે વાત આપી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.